એક ફિમેલની લાઈફ વિશે વાત કરીએ તો કરિયર પહેલાં જ ઘરકામની સમજણ આવે ને ઉંમર પહેલાં જ સાંધાના દુખાવાની શરૂઆત થાય છે. ઘણી ફિમેલને મેનોપોઝ પછી આવે તો ઘણાને પહેલાં. અને યંગ એજની વાત કરીએ તો પીરિયડ શરૂ થતાની સાથે જ કમરનો દુખાવો, હેડેક, બોડી એક અને થાક લાગવો જેવી ઘણી જ તકલીફો આવે છે. અને આજકાલ તો વળી પીસીઓડીનો ટ્રેન્ડ થઈ ગયો છે. પછી આગળ વાત કરીએ તો પ્રેગ્નન્સીમાં થતા ચેન્જીસના લીધે કમરનો દુખાવોથી લઈને યુરિનરી ઇન્કન્ટિન્યુઅસ જેવી ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. પછી કંઈ બાકી રહી જતું હોય તો વળી ઓલ્ડ એજમાં ઉંમર કરતાં વહેલાં ઘસારાની શરૂઆત થઈ જાય છે. અને મેનોપોઝ પછી હોર્મોનલ ઇમ્બેલેન્સ કે ઓસ્ટિયોપોરોસિસ જેવી ઘણી તકલીફો ઊભી થાય છે. શું તમને પણ આવી બધી તકલીફમાંથી પસાર થઈ ગયા છો અને કોઈ સમાધાન નથી મળી રહ્યું અને નવા ડૉક્ટરો કન્સલ્ટ કરીને ખૂબ થાકી ગયા છો? તો એકવાર મારી સલાહ લો અને એકવાર જીવનમાં ફિઝિયોથેરપી અપનાવી જુઓ. તમને અઢળક દવાઓ અને ઇન્જેક્શન લઈને પણ જે આરામ નહીં મળ્યો હોય એવો આરામ આપવાની જવાબદારી મારી. અને બસ એકવાર ઉપરની કોઈ પણ કન્ડિશન માટે ફિઝિયોથેરપી અપનાવી જુઓ અને તમે પછી કહેશો કે ડૉક્ટર દિગ્ના ઇઝ ઓલવેઝ રાઇટ. સો એકવાર જો તમને ઉપરની તકલીફમાંથી કોઈ પણ તકલીફ હોય તો એકવાર ફિઝિયોથેરપી જરૂર અપનાવી જુઓ.